મહિલાઓની સલામતી માટે આજથી નહીં પરંતુ વર્ષોથી ગુજરાત એક રોલ મોડેલ સ્ટેટ છે. ગુજરાતની આ જ છબીને લાંછન લગાવતી આજે એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ અને ટેલિગ્રામ પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેનાથી આપણા સૌનું માથું શરમથી ઝૂકી જાય. ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ પર હોસ્પિટલના સીસીટીવી અપલોડ થયા છે, જે આપત્તિજનક અને મહિલાની ગરિમાનું સીધું હનન કરતા હતા. હોસ્પિટલના જે વિડીયો સામે આવ્યા છે એની ચર્ચાઓ પણ થઈ ચૂકી છે અને તેના પડઘા પણ પડ્યા છે. સાયબર ક્રાઇમ સમગ્ર કેસમાં એનું કામ કરશે, પરંતુ હોસ્પિટલમાં જે સંવાદ આપણને સાંભળવા મળી રહ્યો છે એ સંવાદ ગુજરાતીમાં થઈ રહ્યો છે. ખુલાસો એ પણ થઈ ચૂક્યો છે કે વિડીયો રાજકોટની હોસ્પિટલનો છે. આ વિડીયો સામે આવ્યો છે તો એ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનો હતો. હવે મહત્વનો અને ગંભીર સવાલ એ છે કે ગુજરાતમાં આ તો એક હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે બીજી કોઈ હોસ્પિટલમાં આવા કૃત્ય નહીં ચાલતા હોય. આ વાતની શું ખાતરી? ભલે હોસ્પિટલનો કદાચ આમાં બદઇરાદો નહીં હોય, પરંતુ એક મહિલાની ગરિમાને લાંછન લાગ્યું છે, આ વાતનો ઇનકાર બિલકુલ ન થઈ શકે. આ વિડીયોને જોઈને ચોક્કસ એક વાત કહેવી પડે કે આપણા બધા માટે અને સમગ્ર ગુજરાત માટે આનાથી વધારે બીજી કોઈ શરમજનક બાબત ન હોઈ શકે. આમ તો સામાજિક જીવનમાં અને પિતૃસત્તાક દુનિયામાં મહિલા માટે કોઈ જગ્યા સલામત નથી. એમાં હવે અયોગ્ય સંપદાની ખાતરી આપતી હોસ્પિટલ જ મહિલાઓ માટે અસલામત બની ગઈ છે. જો હોસ્પિટલના મેડિકલ ચેકઅપના નામે આવા લાઈવ સીસીટીવી અપલોડ થતા રહે, જેનાથી મહિલાની ગરિમા ભંગ થાય, તો શું હવે મહિલાએ હોસ્પિટલમાં રૂટીન મેડિકલ ચેકઅપ માટે જવાનું પણ નહીં? એક સવાલ ઉઠી રહ્યો છે. ડગલે ને પગલે લોકોને લૂંટતા સાયબર માફિયાઓ હવે મહિલાની ગરિમાને તોડતા બિલકુલ નથી ખચતા કે કેમ? કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં જે થયું એ નરાધમ તો જીવતો જાગતો વ્યક્તિ હતો, પરંતુ આ દુશ્મન તો દેખાતોય નથી, અને એમ છતાં હાનિ તો એ જીવતી વ્યક્તિ જેટલી જ એને પહોંચાડી છે. મહામંથનમાં આજની ચર્ચાની સાથે સંકલ્પ પણ અહીંયા કરીએ આપણે સૌ કે મહિલાની ગરિમાનો ભંગ કરનારાઓને આપણે સૌ અને સમગ્ર ગુજરાત ક્યારેય માફ નહીં કરે. અને મહામંથનમાં સવાલની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે કે મહિલાઓ માટે હોસ્પિટલમાં હવે ચેકઅપ પણ સલામત નથી. જી હા, રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલ કે જ્યાંથી આ એક આખો વિવાદ સામે આવ્યો છે, મધપૂડો છંછેડાયો, ત્યારે હવે સૌ કોઈએ વિચારવાની ખૂબ વધારે આવશ્યકતા છે કે હવે કોઈ પણ હોસ્પિટલનું પગથિયું ચડતા પહેલા 100 વખત વિચાર કરવો પડશે. કારણ કે એક દર્દી પોતાની સમસ્યા લઈને, પોતાની પીડા લઈને હોસ્પિટલમાં જાય છે અને રાજકોટની આ પાયલ હોસ્પિટલમાંથી નિર્વસ્ત્ર હાલતમાં સ્ત્રીઓના વિડીયો સામે આવે છે. એ વિડીયો વેચાય છે, વિડીયો ખરીદાય છે, વિડીયો જોવાય પણ છે. એ સૌથી ખતરનાક, એ સૌથી હેવાનિયત ભર્યું અને સૌથી શરમજનક ચોંકાવનારું આ એક કૃત્ય આજે સામે આવ્યું છે. અને આ સાયબર વિભાગ માટે પણ એક મોટો પડકાર છે કે આ પ્રકારના ધંધા ચાલે છે એ ધંધાને રોકવાના. માત્ર 900 કે 1000 રૂપિયામાં નારીની આબરૂના ધજાગરા ઉડાવી દેવામાં આવે છે. વિકૃતિની એ પરાકાષ્ઠા હોય અને આ પરાકાષ્ઠાને પાર કરી દેનારો, આ પરાકાષ્ઠાને હટાવી દેનારો આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. લોકો 1000 રૂપિયા આપી દે એટલે તો આવા હજારો વિડીયો સામે આવી જાય છે અને 1000માં તો કેટલીય સ્ત્રીઓની આબરૂના ધજાગરા ઉડાવી દે છે. આજનો આ વિડીયો ચોંકાવનારો એક વિડીયો સામે આવ્યો છે. અશ્લીલતાની રોકડી કરવામાં આવી રહી છે અને આ રોકડી કરતા જે નરાધમો છે એ નરાધમો કાયદાના સકંજામાં આવવા જોઈએ. બીજા કોઈ વ્યક્તિ કે જેની આવી હિંમત ન થવી જોઈએ આ પ્રકારની સ્ત્રીની ગરિમાની સાથે છેડતી કરનારા. આખું એક લિસ્ટ સામે આવ્યું છે, જેમાં અલગ અલગ જ્યાં કયા વિડીયો ક્યાં કઈ સ્ત્રીની ચેકિંગ કરવામાં આવી રહી છે, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, એ રીતનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે અને આ સબસ્ક્રિપ્શન આધારે તમે તમામ વિડીયો જોઈ શકો છો. 1000થી ઉપરને કેટલાય આવા બધા વિડીયો અત્યાર સુધી સામે આવી ગયા હશે. સૌથી શરમજનક વાત રાજ્યમાં જે સામે આવી છે, આ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી, અને ત્યાંના ડોક્ટરને પૂછવામાં આવી રહ્યું છે તો એ પણ હસીને જવાબ આપી રહ્યા છે. હું પીસીઆરને હવે એ પણ વિનંતી કરીશ કે સૌપ્રથમ એ ડોક્ટરનો વિડીયો બતાવો જનતાને કે ડોક્ટર શું જવાબ આપી રહ્યા છે. પહેલા એ સાંભળી લઈએ એ ડોક્ટર પાયલ હોસ્પિટલના એ શું કહે છે.
બધા ડોક્ટર્સને મળવા તો દો અમને બેન એક જ કોમન સવાલ છે બેન કોમન સવાલ છે એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય હા પણ તમે હદો તો બેન પણ આ સિરિયસ થાય છે તમે જવાબ આપો બેન એક્ઝામિન બધા ડોક્ટર્સને મળવા તો દો અમને બેન એક જ કોમન સવાલ છે બેન કોમન સવાલ છે એક્ઝામિન રૂમની અંદર સીસીટીવી રાખી શકાય હા પણ તમે હદો તો બેન પણ આ સિરિયસ થાય છે તો હોસ્પિટલના સંચાલક કે જે સમગ્ર ઘટનાથી અંજાન છે અને બીજી એક વાત અહીંયા ચોંકાવનારી અને રૂવાડા ઉભા કરી દેનારી એ છે કે આ મહિલા તબીબ વિડીયો પણ મહિલાના સામે આવ્યા છે અને આ ડોક્ટર જે હસીને કહી રહ્યા છે કે અમને જવા તો દો અને મેડમ તમને એમ નથી પૂછી રહ્યા યુ આર લુકિંગ બ્યુટીફુલ ટુડે તમને એમ નથી પૂછી રહ્યા છે તમારો જન્મદિવસ છે તમને કોઈ વિશ નથી કરી રહ્યા તમે હસીને એ વાતનો જવાબ આપી રહ્યા છો થોડીક તો શરમ કરી લો કેટલીક સ્ત્રીએ જેના આબરૂના ધજાગરા આપની હોસ્પિટલમાંથી ઉડ્યા છે તમે આ વાતથી અજાણ છો તમારી ક્લિનિકના એ રૂમમાં કે જ્યાં સ્ત્રીઓની ગોપનીયતા બહાર નીકળે છે જ્યાં સ્ત્રીઓના મેડિકલ ચેકઅપ થાય છે ત્યાં તમે કેમેરો લગાવ્યો છે અને પછી મીડિયા જ્યારે પહોંચે છે ત્યારે કેમેરાને ટર્ન કરી દો છો કેમેરાને હટાવી દો છો અને તમે કહો છો કે મને આ વાતની ખબર નથી કેમ ભાઈ તમને નથી ખબર તમે હોસ્પિટલના સંચાલક છો ક્યાં કેમેરા રાખ્યા છે શું નહીં આ બધી વસ્તુની તમને ખબર હોવી જોઈએ જ્યારે તમારા પર આવે છે ત્યારે તમને નથી ખબર હોતી આ એક સૌથી શરમજનક વાત કહી શકાય એક હોસ્પિટલના સંચાલક જેને એની હોસ્પિટલના ખૂણે ખૂણાની ખબર હોવી જોઈએ પરંતુ તમને નથી ખબર અને તમારી હોસ્પિટલમાંથી આ વિડીયો લીક થયો છે જો કે હોસ્પિટલનો આમાં કેટલો વાક છે કેટલો નહીં એ તો તપાસનો વિષય બને છે આવનારા દિવસો બતાવશે કે એમાં શું થયું છે શું નહીં આ સાથે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી કે જેમના દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે મીડિયાએ એમને પણ સવાલ પૂછ્યા હવે એમને પણ સાંભળી લઈએ તેઓ પણ શું કહે છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખે છે સાહેબ તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લે છે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આ પ્રતિક્રિયા સામે આવી ત્યારે સ્ત્રીઓની આબરૂ સાથે ચેડા કરતી આ ચંડાળ ચોકડી કોણ છે આ સવાલ એક સૌથી મોટો ઉઠી રહ્યો છે સાયબર ઠગ હવે મહિલાની ગરિમા ભંગ કરવા પર ઉતરી આવ્યા છે તમામ સવાલની સાથે મહામંથન આજનું શરૂ કરીએ અને ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન આપણી સાથે જોડાયા છે ડોક્ટર દીપ્તિબેન પટેલ ગાયનેકોલોજીસ્ટ આપણી સાથે જોડાયા છે વિધિ શાહ યુવા મહિલા એક્ટિવિસ્ટ પણ છે કેયુર રાઠોડ સિનિયર સાયબર સિક્યોરિટી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે અને શોભનાબેન રાવલ સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં સૌપ્રથમ શરૂઆત ડોક્ટર યોગેશ ગુપ્તા સર આપનાથી કરવી છે સર આજની આ ઘટના સામે આવી છે ગુજરાતીઓનું અને તમામ લોકોનું માથું શરમથી ઝૂકી દેનારી આ ઘટના આપની શું પ્રતિક્રિયા નમસ્કાર દર્શક મિત્રોને પહેલા તો છે ને 2-4 વસ્તુઓ કહી દઉં તમારી પ્રસ્તાવના હું સાંભળતો હતો એ પ્રસ્તાવનામાં તમે 2 વખત એવું બોલ્યા કે એક વખત એવું બોલ્યા કે આપણને ખબર નથી કે જે લોકોએ આ સીસીટીવી કેમેરા લગાવ્યો છે એમની કોઈ બદ ઇરાદો હતો કે નહીં તો પહેલા તો એમાં એક પ્રતિક્રિયા ચોખ્ખી તમને આપી દઉં ઓકે કે એક વસ્તુ હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા ક્યાં લગાવવા ને એના કોડ અને એથિક્સ બહુ ક્લિયર છે એમાં લેબર રૂમની અંદર સીસીટીવી કેમેરા ક્યાંય નથી આવતું સો તમે આજે મને એમ કહો કે બદ ઇરાદો હતો કે નહીં ને એ વાત તો એકદમ ખોટી છે બીજી વસ્તુ સંચાલકને ના ખબર હોય એ મારા માનવામાં નથી આવતું એવી કોઈ 1000 બેડ 5000 બેડ 10,000 બેડની કે પાર્લામેન્ટ જેવી વસ્તુ નથી કે પ્રાઇમ મિનિસ્ટરને ના ખબર હોય કે સીસીટીવી કેમ લાગે ક્યાં લાગે હું સમજી શકું છું પણ આજે મેં હોસ્પિટલ બનાવી હોય તો મને સીસીટીવી કેમેરા ક્યાં લગાવો ને મને જ પૂછવામાં આવે તો બીજી વસ્તુ બહુ ક્લિયર છે કે આની અંદર કોઈ જાતનું ઇન્વેસ્ટિગેશન એઝ સચ
રિક્વાયર્ડ નથી જો લેબર રૂમમાં સીસીટીવી કેમેરા હોય તો એ તો તમે ત્યાં પહોંચો ને અને લેબર રૂમમાં તમને સીસીટીવી કેમેરા દેખાય ને એટલે પછી બીજું કોઈ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર એસ સચ નથી. સીધી આઈપીસી ની 66E ની કલમ અને 354 ની કલમ લાગે. હું ડોક્ટર છું તો બી આ કલમો જાણું છું. કેમ કે બહેનોની અંદર કોઈ પણ જગ્યાએ તમે આવા વિડીયોગ્રાફી કરો વિચ કમ્સ ઇન્ટુ પોર્નોગ્રાફી, ઓબ્સેનિટી અને વોયુરિઝમ, આ વર્ડ્સ વાપરું છું, એની અંદર કોઈ જાતનું ઇન્વેસ્ટિગેશન પ્રાથમિક ધોરણે કરવાની જરૂર નથી. સાયબર ક્રાઇમે તાત્કાલિક ધોરણે પકડીને નાખી દેવાની જરૂર છે. એમાં કોઈ જાતમાં ડોક્ટર છે, હોસ્પિટલ છે, એ ચર્ચાનો વિષય જ નથી. જે જગ્યાએ આવું થતું હોય ને એ હોસ્પિટલ ના હોય, એ ડોક્ટર ના હોય. એટલે આ તો આપણે પહેલા તો એ વસ્તુ સમજી લેવી પડે કે ધીસ ઇઝ નોટ ડોક્ટર, ધીસ ઇઝ નોટ હોસ્પિટલ, આ ધીસ ઇઝ ક્રિમિનલ માઇન્ડ. બરોબર. બીજી વસ્તુ મારે જે વસ્તુ કેવી રીતે સમજવા જેવી છે કે યુટ્યુબ ચેનલ પર બપોરથી આ ચાલી રહ્યું છે કે આને યુટ્યુબ પર નાખ્યું, ટ્વિટર પર નાખ્યું, ટેલિગ્રામમાં નાખ્યું. એની અંદર આ તો આપણે વી આર નોટ સપોઝ ટુ ટેલ દેટ યુટ્યુબ ચેનલ્સ નેમ હિયર, કેમ કે જેટલા લોકો ઓછા જુએ એટલું સારું. પણ સરકારને એક નાની વિનંતી છે, તમે આજે પહોંચી ગયા ઋષિકેશભાઈ જોડે, એમને જે જવાબ આપવાનો તે આપી દીધો, પણ હજી સુધી સરકારે યુટ્યુબ ચેનલને ઉતારી નથી. આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હું ચર્ચા કરવા રેડી છું. આજે સરકારના મંત્રીઓ કહેવા રેડી છે, પણ ભાઈ યુટ્યુબ ચેનલને ઉતારતા, બંધ કરતા, બેન કરતા કોણ રોકે છે? અત્યારે બી લોકો એ વિડીયો જોઈ રહ્યા છે. તમને જો ચિંતા હોય બહેનોની તો પ્લીઝ એ પહેલા યુટ્યુબ ચેનલ બંધ કરો. બરોબર. અને ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બહુ ચોખ્ખા શબ્દોમાં કહું છું, હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા ક્યાં લગાવવા એના કોડ એન્ડ એથિક્સ કમ્પ્લીટલી ક્લિયર છે. લિમિટેડ એક્સેસ જ હોવું જોઈએ, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોવું જોઈએ, દર્દીને ખબર હોવી જોઈએ કે આ સીસીટીવી કેમેરા છે ને એમાં રેકોર્ડિંગ થઈ રહી છે. તમે એમને રેકોર્ડ બી ના કરી શકો. એટલા નિયમ છે કોડ એન્ડ એથિક્સની અંદર જે તમે ભંગ ના કરી શકો. સો સિમ્પલ સાદી વસ્તુ કહું છું, ધીસ ઇઝ ધ ક્રિમિનલ ઇન્ટેન્ટ. આની અંદર કોઈ જાતનું પ્રોફેશનની વાત કરવા જેવી છે જ નહીં. સીધી ને સાદી ક્રિમિનલ કલમ લગાવવાની જરૂર છે, સીધી સાદી અરેસ્ટ કરવાની જરૂર છે અને પછી જ એની ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે. છેલ્લે સાહેબે કીધું હેકિંગ થયું છે કે નથી થયું, પણ આજે હું ખોટી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવું પછી એની હેકિંગની જરૂર શું પડે? હેકિંગ તો ક્યારે કરવું? જયારે કોઈ બરોબર જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યો હોય અને પછી એમાંથી હેકિંગ થયું હોય. પણ તો તમે લગાવ્યું છે એવી જગ્યાએ જ્યાં તમને આવા જ વિડીયો, લેબર રૂમ એટલે શું? પવિત્ર જગ્યા છે ને, જ્યાં બાળક જન્મે, જ્યાં માતાઓનું ટેસ્ટિંગ થાય, તો એ ટેસ્ટિંગ કેવી રીતે થતું હશે મારે કહેવાની જરૂર નથી. તો ઇટ રિક્વાયર્સ પ્રાઇવસી. એમાં તો સીસીટીવી કેમેરા ઓર ના જોઈએ. એટલે હેકિંગ તો પછીની વાત છે સાહેબ. બરોબર. આ તો ખુલ્લા મુદ્દા છે. બિલકુલ. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સર અત્યારે જણાવી દીધું કે કયા પ્રકારની બેદરકારી આ હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવી છે. અને બીજી એક બહુ જ સરસ વાત એમણે કહી કે પવિત્ર જગ્યા, કેટલી પવિત્ર જગ્યા છે અને એને કેટલી અશ્લીલતાથી મૂકવામાં આવી છે સમાજની સામે, એ એક આપણી કમનસીબી કહી શકાય. હવે ડોક્ટર દીપ્તિબેન પટેલ, ગાયનેકોલોજીસ્ટ છો આપ, ઘણી બધી મહિલાઓ આવતી હશે એક બાદ એક ચેકિંગ માટે. આ ઘટના ખૂબ વધારે સેન્સિટિવ છે. આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? બની છે તે પહેલા તો માનવામાં આવે એવી ઘટના નથી કે કોઈ હોસ્પિટલમાં, અને તેમાં પણ ગાયનેક હોસ્પિટલમાં આવી રીતનું રેકોર્ડિંગ થાય, અને તે પણ લેબર રૂમનું, ઓપરેશન થિયેટરનું કે જ્યાં ઇન્જેક્શન્સ કે એવું મુકાતું હોય ત્યાંનું રેકોર્ડિંગ થાય, તે એક નહીં માનવા આવેલી ઘટના છે. એને ખૂબ જ નિંદનીય છે. આમાં કડકમાં કડક સજા થવી જોઈએ, એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. સાહેબે જે રીતે કીધું તે રીતે અમારે સીસીટીવી કેમેરા મૂકવા પડતા હોય છે, પણ તે ખાલી ને ખાલી વેઇટિંગ રૂમમાં કે જ્યાં પેશન્ટ વેઇટ કરતા હોય અને કેસ કઢાવતા હોય ત્યાં મૂકવામાં આવે છે. અને પેશન્ટની અમે જ્યાં પેશન્ટને કાઉન્સેલિંગ કરતા હોય છે, એટલે જ્યાં વાત કરતા હોય છે ત્યાં આગળ અમે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે. તે અમારા જે એસોસિએશન છે એને એક આ જે ડોક્ટર પર હુમલા થાય છે એના અનુસંધાનમાં મૂકતા હોઈએ છીએ. પરંતુ જ્યાં પણ પેશન્ટને અમે એક્ઝામિન કરીએ છીએ, ક્યાં કોઈ પ્રોસિજર કરીએ છીએ કે જ્યાં પણ પેશન્ટની થોડી પ્રાઇવસી જળવાવી જોઈએ એવી જગ્યા પર સીસીટીવી કેમેરા બિલકુલ મૂકવાની મનાઈ છે અને એ બધાને જ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ એ રહી કે ધારો કે સીસીટીવી કેમેરા મૂકી દીધેલા છે, ડોક્ટરને ખબર જ હોય, સાહેબે કીધું એમ નાની હોસ્પિટલ છે એટલે નહીં ખબર હોય એવું હોઈ નહીં શકે. અને તમે જ્યારે વેઇટિંગ રૂમમાં અને જ્યાં પેશન્ટની સલામત, જ્યાં પ્રાઇવસી નથી ભંગ થતી તેવી જગ્યામાં પણ તમે સીસીટીવી કેમેરા મૂક્યા છે, તો પણ તેના જે બધા રાઇટ્સ
અને એના જે બધા પાસવર્ડ છે તે ડોક્ટર પાસે પોતાની પાસે હોવા જોઈએ અથવા એના બહુ જ કોન્ફિડન્શિયલ માણસ હોય, મેનેજર હોય, એના સિવાય કોઈ જ એને અપ્રોચ નહીં કરી શકે એવું હોવું જોઈએ. કારણ કે અમારે ઘણી વખત એવા ક્વેશ્ચન આવતા હોય છે કે મારા વાઈફ અહીંયા બતાવવા આવેલા હતા કે મારી વહુ આવી હતી. આવા બધા સંજોગોમાં પણ આપણે સીસીટીવી કેમેરામાં નથી બતાવતા. તો આ તો એકદમ જ એવી વસ્તુ છે કે જે આપણે વિચારી પણ નહીં શકીએ અને માની પણ નહીં શકીએ. એટલે આમાં કડકમાં કડક પગલાં થવા જોઈએ અને આની ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે કયા સંજોગોમાં આ સીસીટીવી કેમેરા મુકાયા હતા, એનો ઈરાદો શું હતો, ફાઇનાન્શિયલ ગેઇન માટે હતો કે પછી બીજા કોઈ એવા ક્રિમિનલ માઇન્ડથી હતો. એટલે ને ડોક્ટર તરફથી આ કૃત્ય થાય તો અમારું માથું પણ શરમથી ઝૂકી જાય છે કે અમારી બિરાદરીમાં પણ આવા લોકો હોય છે. બિલકુલ. વિદિશા, મહિલા એક્ટિવિસ્ટ તરીકે આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે મહિલા હોસ્પિટલમાં ચેકઅપ માટે પણ સલામત નથી, ચેકઅપ કરવા માટે જાય છે ત્યાં પણ સલામત નથી? जी, अबला नहीं सबला है, शक्ति का नाम नारी है. मौत को जीवन, जग को जीवन देने वाली मौत भी उससे हारी है. જે જગ્યા પર મોત સાથે લડીને પણ એક મહિલા એક બાળકને જન્મ આપે છે, આ દુનિયામાં લાવે છે, જો એ જ જગ્યાએ હવે મહિલાઓ સેફ નથી તો સૌથી એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કે મહિલાઓએ ક્યાં જવું. આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મંદિરની પ્રતિષ્ઠા કરી, પણ શું આપણે મર્યાદાને પાડી શકીએ છીએ ખરા? એ સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારની પ્રજાને બસ એટલું લાગે છે કે નારી એટલે ભોગ ભોગવવાનું સાધન. પહેલા બોલાતું હતું કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં આગળ દેવો પણ એમની સહાય કરે છે. પણ અત્યારે લોકોને લાગે છે કે નારી એટલે બસ ભોગ ભોગવવાનું સાધન. અને આ જયારે ઘટના સાંભળી ત્યારે આમ એવું ફીલ થાય કે શું નારીઓને હવે અશ્લીલતા વેચીને પણ પૈસા કમાવા છે? હવે કદાચ આના મૂળમાં જોઈએ ને તો રહેલું છે કે ઓટીટી મીડિયા અને સોશિયલ પ્લેટફોર્મ, જ્યાં આગળથી તમારા મગજમાં હવસની આગ પેદા કરવામાં આવે છે. તો સૌથી પહેલા તો આ બધા ઓટીટી પ્લેટફોર્મ્સ બેન કરવા જોઈએ. અને તમે આ વસ્તુ જોઈ યુટ્યુબ પર છે તો તમે ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ પછી કરો. સૌથી પહેલા એને ત્યાંથી હટાવો તો ખરા કે બીજા લોકો જોઈ ના શકે. આપણા કાયદા એટલા ઢીલા છે કે ખબર નહીં આનું સોલ્યુશન ક્યારે આવશે. હવે મહિલા ક્યાં સુધી સેફ છે? સૌથી પહેલો પ્રશ્ન એ છે. હવે મહિલાએ ક્યાં સુધી ડરી ડરીને જીવવાનું? અત્યારે જોવા જઈએ તો રોજ કોઈક નવો કેસ આવે છે કે જે મહિલાના સામે દુષ્કર્મ કરતો હોય કે મહિલાની અશ્લીલતા વેચતા હોય. તો હવે શું મહિલાઓએ ઘરમાં જ પડ્યા રહેવાનું? મારે હવે આ એક સરકારને વિનંતી છે કે એવા કડક કાયદા કરે કે મહિલા સામે કોઈક આંખ ઊંચી કરીને જોતા પણ 10 વાર વિચારે. અને આ જે પણ કૃત્ય જેને પણ કર્યું છે તાત્કાલિક ધોરણ પર એના ઉપર પગલા લેવામાં આવે અને કડક સજા કરવામાં આવે. આને કોઈ પણ હિસાબે છોડી દેવામાં આવવો જોઈએ નહીં. બિલકુલ. એટલે કદાચ આ એક આખી એક સ્ક્રિપ્ટ ગોખાઈ ગઈ હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પણ આવી ઘટના ઘટે છે ત્યારે એક ગોખેલી સ્ક્રિપ્ટ સૌ કોઈના મોઢામાંથી નીકળે છે કે આ ઘટના ઘટી છે, અમે આને લઈને તપાસ કરી રહ્યા છીએ, તપાસ થશે, એ તપાસનો વિષય બને છે, આગળ શું છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. અને કાર્યવાહી જ્યાં સુધી થાય ત્યાં સુધી ડોક્ટર યોગેશ ગુપ્તાએ જણાવ્યું, વિદિશાએ જણાવ્યું એ રીતે કે વિડીયો 50 લોકો સુધી પહોંચ્યો છે, પરંતુ એ કાર્યવાહી થાય નક્કર પગલા સુધી પહોંચે છે ત્યાં સુધી તો 5000 થી વધારે લોકોએ જોઈ લીધો હશે. એટલે પહેલું કામ શું કરવાનું છે, મહેરબાની કરીને તમે એ કરો. આ કોઈ પોર્ન સ્ટાર નથી, આવેલી એક માં બનવાની છે, એક સ્ત્રી કે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એની ઇજ્જત હોય છે. કદાચ આવા નરાધમો નહીં સમજી શકે. હું ડોક્ટરને કદાચ એ જે ડોક્ટર છે જે હસતા હસતા જવાબ આપે છે તો એ તો નજરમાંથી એક સેકન્ડમાં ઉતરી જાય એવી એની પ્રતિક્રિયા એના દ્વારા આપવામાં આવી છે. ડોક્ટર કેયુર રાઠોડ, આપ આ મુદ્દાને કેટલા સેન્સિટિવ રીતે જોઈ રહ્યા છો? સુરક્ષાની દ્રષ્ટિએ આપનું શું કહેવું? એકચ્યુઅલી હું વાત કરું તો પેલા તો જે મેટર છે સીસીટીવીની, બરાબર, આપણે અત્યારે સોશિયલ મીડિયા કોઈ પણ પ્લેટફોર્મ હોય તો એમાં બે વસ્તુ હોય છે. એક છે અવેર કરાવવાનું અને એક છે વાયરલ કરાવવાનું. આ જે સીસીટીવીની જે ફૂટેજ આવી છે, બરાબર, એ વાયરલ થાય છે, નહીં કે અવેરનેસ માટે. ઘણા બધા વ્યક્તિઓ પોતાની ચેનલ્સમાં, યુટ્યુબ ચેનલ્સમાં અથવા પોતાના જે પ્લેટફોર્મ્સ છે એમાં આ વિડીયો અપલોડ કરીને એવું જણાવે છે કે ભાઈ અમે અવેર કરીએ છીએ. બટ અવેર કરવું અને વાયરલ કરવુંમાં ઘણો બધો ડિફરન્સ છે. અને આ વસ્તુ વાયરલ કરવા જેવી નથી.
હા, નો ડાઉટ એઝ અ સાયબર પર્સપેક્ટિવ થી હું વાત કરું, બરાબર, તો આમાં તો પેલા દરેક ઓર્ગેનાઇઝેશન હોય છે એની પોતાની ગાઈડલાઇન્સ મુજબ ચાલતા હોય છે, બરાબર. તો હવે આ ઓર્ગેનાઇઝેશન છે, આ હોસ્પિટલ છે, બરાબર, એણે પોતાની ગાઈડલાઇન્સ ફોલો કરી છે કે નહીં? કેમ કે HIPAA એક્ટ અંડર અને કમ્પ્લાયન્સ એક્ટમાં જનરલી દરેક ઓર્ગેનાઇઝેશન કેટલા કેમેરાસ ફિટ કરવા, કયા એંગલમાં કેમેરાસ હોવા જોઈએ, કેમેરાની વિઝિબિલિટી કેટલી હોવી જોઈએ, બરાબર, એ દરેક વસ્તુનું બાયફોકેશન કરીને આપતા હોય છે. એના વેન્ડર્સ ક્યાંથી એ લોકોને પરચેસ કરવા જોઈએ, બરાબર. તો આ ગાયનેકોલોજીસ્ટની અંદર એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર એ જગ્યાએ કેમેરો હોવો એ બહુ ખરાબ વસ્તુ છે. અને જો એ કેમેરો ત્યાં લગાડેલો છે, કોની સાઇનથી લગાડેલો છે, કોણ એની પરમિશન આપેલી છે, બરાબર, એ પેલા એક મૂળ વસ્તુ બને છે અહીંયા આઈડેન્ટિફાઈ કરવી. અને વાત રહી હેકિંગની, તો સાયબર ક્રાઇમ અત્યારે એની કોઈ બાઉન્ડ્રીઝ નથી અને એના ક્રિમિનલ્સો કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં એ હેક નથી કરી શકતા, બરાબર. દરેક વસ્તુમાં દરેક જગ્યાએ હેક કરી શકે છે. અલ્ટિમેટલી એ લોકોને તો ઇન્ફોર્મેશન ગેઇન કરવી હોય છે. એ લોકોને એક જ ટાર્ગેટ હોય છે કે આઈધર વી કેન ડિસ્ટ્રોય, આઈધર વી કેન ગેઇન સમથિંગ. સો રાઇટ નાઉ વોટ એવર જે અત્યારે આ મેટર ચાલે છે, બરાબર, એમાં મેઇન એક જ વસ્તુ છે કે વોટ એવર જે કેમેરાનું જે ઇસ્યુ છે, બરાબર, એ તાત્કાલિક ઇમિડિયેટલી રિમૂવ થવા જોઈએ. અને સાયબર એક્સપર્ટ અથવા સાયબર એક્સપર્ટ તરીકે હું કહું, બરાબર, તો આ પહેલા તો આ જે ઓડિટ થયું હશે આજે ઓર્ગેનાઇઝેશનનું, બરાબર, એ ઓર્ગેનાઇઝેશનનું ઓડિટ કોણે કરેલું છે અને કઈ રીતે થયેલું છે એના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઠીક છે. શોભનાબેન રાવલ સામાજિક કાર્યકર પણ આપણી સાથે છે. શોભનાબેન, ઘણી બધી મહિલાઓને આપણે સાંભળી છે જેમની સાથે રેપ થયા છે, જેમની સાથે ખરાબ વસ્તુ થઈ છે. આવા કિસ્સાઓ તો આપની પાસે ઘણા બધા એક બાદ એક આવતા જ રહે છે. આજનો આ કિસ્સો એક સામે આવ્યો છે, આપ કઈ રીતે જુઓ છો આ વાતને? આ જે ગાયનેકોલોજીસ્ટનું હોસ્પિટલમાં ડોક્ટર છે, એ ડોક્ટરે જો એક સ્ત્રીનું આટલું ખરાબમાં ખરાબ અપમાન છે, એક સ્ત્રી પોતાની અંદરથી એક શક્તિ ઉત્પન્ન કરીને એક બાળકને જન્મ આપે છે. શું એ ડોક્ટરની મા, બેન, દીકરીઓ એક સ્ત્રી નથી? આ જગ્યાએ એની આ વસ્તુ એ લોકોની સાથે આવું થયું હોય તો લોકો શું કરે ડોક્ટર? એક વિચારવા જેવું છે. અને ઘણા લોકો ઓર્થોડોક્સ હોય છે, ઘણા બધા મેન લોકો, પુરુષ લોકો, કે મારી વાઈફ કોઈ લેડીઝ ડોક્ટર જોડે જ જાય તપાસ માટે. હવે લેડીઝ ડોક્ટરના જ્યાં લેબર રૂમમાં કેમેરા હોય ત્યાં એક શરમજનક વસ્તુ છે. આ ડોક્ટર છે કે ડોક્ટરોની સાથે એ લોકો બને છે તો ત્યાં એ લોકોને એક સોગન વિધિ હોય છે, સોગન લેવડાવે છે. તો એ સોગનનું શું થયું? અને આ ડોક્ટરોને પાલન પોષણ કરવા વાળા ઉપર સુધીના લોકો હોય છે. એ લોકોને ઘણું બધું પીઠ પર મળતું હોય છે. પૈસા આપશે એટલે છૂટી જશે. એની કાર્યવાહી કડક થતી નથી. ઘણી બધી જગ્યાએ આવા મેં કેસ સાંભળે છે અને જોયા છે અને ડોક્ટરો આરામથી છૂટી જાય છે. શું એક સ્ત્રીની કોઈ ગિરિમા નથી? સ્ત્રીનું કોઈ મહત્વ નથી? સ્ત્રીનું કોઈ વજન નથી આપણા સમાજમાં? એક આપણા ગુજરાત માટે એક શરમજનક ઘટના ઘટી છે. દરેક સ્ત્રીઓએ સમજવાની વસ્તુ છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે શોરૂમમાં જઈએ છીએ કે મોલમાં જઈએ છીએ, શોપિંગ કરીએ છીએ કપડાની, તો ત્યાં પણ આપણને સાયબર ક્રાઇમમાંથી એવી આપણને સલાહ આપે છે કે તમે મિરરમાં હાથ મૂકો, મોબાઈલની બેટરીથી ચાલુ કરીને, લાઇટ ચાલુ કરીને મિરર જુઓ. આ બધું આપણને ઇન્ફોર્મેશન આપતા હોય છે કે સરકારને, પોલીસને આપણી ઇજ્જતની, મા બહેનોની ઇજ્જતની પડેલી છે અને એ લોકો એમની રક્ષા કરે છે. પણ હવે આ લેબર રૂમમાં કેમેરો મૂકે ડોક્ટર, તો એમાં એક સ્ત્રી શું કરી શકવાની હતી લેબર રૂમમાં? એની પીડામાંથી પાસ થઈ રહી હોય, દર્દમાંથી પાસ થઈ રહી હોય, તે આમ સીસીટીવી કેમેરા જોવે. હવે ફેમિલી વાળાએ જોવાનું આવે કે ભાઈ સીસીટીવી કેમેરા નથી તમારી હોસ્પિટલમાં. આ એક ડોક્ટરની ભૂલના લીધે કેટલા ડોક્ટરોને સજા ભોગવવાની આવશે. ડોક્ટરોને નીચું જોવાની વસ્તુ આવી ગઈ છે. ગુજરાતમાં ઘટના ઘટી છે, આપણા માટે બહુ શરમજનક છે. એમાં તો મારી મા, બેન, દીકરીઓ સાથે જો આવું થઈ રહ્યું છે એ ખરેખર મને આજે પણ એક આઘાત લાગ્યો છે. આ મારું બીજી કે ત્રીજી ડિબેટ છે, પણ ખરેખર શરમજનક ઘટના થઈ છે અને આવા ડોક્ટરને પહેલા એને સજા આપવી જોઈએ. 100% એનું દવાખાનું સીલ મારી દો અને એ ડોક્ટરને સજા આપો.
પછી એની કાર્યવાહી કરો. સાબિતી તો આવી ગઈ છે કે લેબર રૂમમાં હોય જ નહીં કેમેરા, તો કેમેરો આવ્યો કેવી રીતે? ઓકે, ઠીક છે. કોની સલાહથી આવ્યો? અને ડોક્ટરની માનસિકતાઓ થઈ ગઈ છે પૈસા કમાવું. યાર, ડોક્ટર પેશન્ટ મરી ગયું હોય તો એને ખાલી સાધનો વેન્ટિલેટર્સ ઉપર મૂકી રાખે છે. શું કામ? પૈસા કમાવા. ડોક્ટરોને એક દર્દી છે ને એક પૈસા કમાવાનું સાધન ઉભું કરી દીધું. ચાહે માં હોય, બેન હોય, ભાઈ હોય, દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ હોય, પૈસા જ આપો. બસ પૈસા છાપવા છે. કોઈની આંખ જતી રહે, કોઈનો હાથ કપાઈ જાય, સર્જરીની જરૂર છે કે નહીં, પણ ના, સર્જરી કરો અને પૈસા લો. આમને વિડીયો વેચીને પૈસા લીધા છે. 1000 રૂપિયામાં તમે વેચાઈ ગયા. શરમજનક ઘટના છે. બિલકુલ, એટલે કેટલી નબળી માનસિકતા છે આ હોસ્પિટલના ડોક્ટરની અને આ જે વિડીયો ખરીદ 100%. એ અહીંયાથી સામે આવી રહ્યું છે. ડોક્ટર યોગેશ ગુપ્તા, ફરી એકવાર આપને પૂછવું છે, ચલો કેમેરા આપે શરૂઆતમાં જે રીતે જણાવ્યું લગાવવામાં આવે છે, ક્યારેક એવી ઘટના પણ સાંભળી છે કે ડોક્ટરની સાથે અવ્યવહાર કરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે. એ ક્યાંક એક સેફ સિક્યોર માટે જગ્યા માટે ત્યાં લગાવવામાં આવે છે અને ઘણી વખત એવા પણ લોકો સામે આવે છે, જેમ હમણાં ડોક્ટર દીપ્તિબેન પટેલે કહ્યું એ રીતે કે અહીંયા કોઈ આવ્યા હતા, એ ફૂટેજ અમને બતાવો. તો તમે કયા કયા સંજોગોમાં એ સીસીટીવી ફૂટેજ બતાવી શકો કોઈ પણ બહારનું વ્યક્તિ આવ્યું હોય તો? હોસ્પિટલની અંદર 2-4 વસ્તુ બહુ ક્લિયર સમજવા જેવી છે, જે લોકો માંગવા આવે એ લોકો માટે બી બધા માટે. હોસ્પિટલ એ છે ને એ પ્રાઇવસીનું કેન્દ્ર છે. આજે એ સમજી લેવા જેવું છે કે હોસ્પિટલની અંદર આજે કોઈ દર્દી એન્ટર કરે એના પછીથી કમ્પ્લીટ પ્રાઇવસીની વાત છે. કેમ કે એ બીમાર આવ્યો છે, એની કેટલીક બીમારીના સિમ્ટમ્સ હશે, એને કોઈક ડેટા આપ્યો હશે, એ ડેટા ઇઝ નોટ અલાઉડ ટુ બી શેર્ડ ટુ એનીબડી. ઓકે, ફર્સ્ટ થિંગ. એટલે એને લિમિટેડ એક્સેસ કહેવામાં આવે છે. બીજી વસ્તુ, સાહેબે જે કીધું સીસીટીવી કેમેરા, કોડ્સ એન્ડ એથિક્સમાં બહુ ક્લિયર છે કે ક્યાં સીસીટીવી કેમેરા લગાવવાનો, ત્યાં નીચે લખવાનું કે ઇટ ઇઝ અંડર સર્વેલન્સ. ત્રીજી વસ્તુ, એનું એક્સેસ ખાલી ને ખાલી ટોપ મેનેજમેન્ટ જોડે હોય છે. એને MRD ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, જે સહી સિક્કા સાથે તમને એને જોવા દે. ચોથી વસ્તુ, તમે જે સવાલ કર્યો એ ખાલી ને ખાલી લોને અધિકાર છે એ ફૂટેજને જોવા માટે, અને બીજો અધિકાર પેશન્ટનો પોતાનો છે. જે માણસનો તમે રેકોર્ડિંગ કરી રહ્યા છો એને અકબંધ અધિકાર છે. છેલ્લી વસ્તુ, ધારો કે કોઈ કન્સલ્ટિંગ રૂમની બહાર બી સીસીટીવી કેમેરા હોય ને અને એ ડાયરેક્ટલી પેશન્ટને એક્ઝામિન કરતો જો એ રેકોર્ડ થતો હોય તો તમને એ તો એ જ છે. બીજું, પેશન્ટને સમજાવતો, અમે સમજાવતા હોઈએ ઘણી વખત કન્ડિશન ખરાબ છે, આ છે, તે છે, તો પેશન્ટને અમે સમજાવ્યું છે એ પુરવાર કરવા માટે એક રૂમની અંદર સીસીટીવી કેમેરા અલાઉ છે. તો પણ એમાં તમને સગાને કહેવું પડે પહેલા કે અહીંયા સીસીટીવી કેમેરા છે ને વી આર ગોઈંગ ટુ રેકોર્ડ. એમની કન્સેન્ટ હોય ને તો જ રેકોર્ડિંગ ચાલુ થાય. સો કોડ એન્ડ એથિક્સ બહુ જ સ્ટ્રિક્ટ છે હોસ્પિટલની અંદર. કેમ કે મેં કીધું એ પ્રમાણે એક પ્રાઇવસીનું કેન્દ્ર છે, બીજું પેશન્ટની મરજી છે કે એક રેકોર્ડ થવા માંગે છે કે નથી માંગતું. અને લો ના સિવાય કોઈ એને લઈ ના શકે. પોલીસ ઇન્સ્પેક્ટર આવે તો બી એને લોનું એક કાગળ લાવવું પડે, મીડિયા આવે તો બી એને એક લોનું કાગળ લાવવું પડે, પેશન્ટને કહેવું પડે કે બોસ આ રીતે તારું વિડીયો અમારે આપવાનું આવે છે, અમે આપી રહ્યા છીએ. સો આ બધા કાયદાઓ છે અને કાયદાઓ દરેક ડોક્ટરને, દરેક હોસ્પિટલને ખબર જ હોય છે. તમે સમજો આ વસ્તુને કે કોઈ એમ કે મને મારથી અજાણતા થયું, તે માનવામાં અત્યારના જમાનામાં આવે એવું નથી. એટલે હું પહેલા વખતથી કહેતો આવ્યો છું, જે મેં પહેલા શરૂઆત કરી પ્રસ્તાવનામાં, કે જો સીસીટીવી કેમેરા મારી હોસ્પિટલમાં લાગેલો છે તો મારી મંજૂરી વિના તો ના જ લાગ્યો હોય. તો એમાં બીજું કોઈ જાતનું, આમાં કોઈ જાતની ચર્ચા કરવાનો વિષય જ નથી મારા હિસાબે. સર, તો એવું પણ કહી શકીએ ને આપણે કે ચલો એ જે તે વ્યક્તિ, જે તે સંચાલક છે એને ખબર છે કે અહીંયા કેમેરા મૂક્યા છે. પહેલી વાત તો એને એ દર્દીને, હું તો હવે એ શબ્દમાં હોસ્પિટલ માટે, ખાલી માત્ર એક હોસ્પિટલ માટે, આ પાયલ હોસ્પિટલ છે એના માટે પહેલા તો દર્દીને લૂંટે છે, એની પાસેથી જે ચેકઅપ કરાવવાના પૈસા લે છે, અને બીજી રીતે એને ખિસ્સા ભરવાનો આખો એક કિમિયો ગોત્યો છે. એ કિમિયો એ કે આવી રીતે એના વિડીયો વાયરલ કરી દો, એના જે પૈસા આવશે એ પણ આપણા ખિસ્સામાં. બહુ આમ એબ્સર્ડ, અને તમારે વિચારવામાં આવે એવું નથી. તમે બોલતા બોલી ગયા, પણ હું તમને હજી મારા મનમાં એ કહી શકું કે તમે બોલતા બોલ્યો પણ તમારા મનને વિશ્વાસ નહીં થતો હોય કે આવું વિચારી શકે કોઈ. કેમ કે બેને કીધું પૈસા કમાવાનો સાધન છે ડોક્ટરો, બરોબર, ડોક્ટરો ખાલી પૈસા જ કમાવા માંગે છે. ભાઈ, પૈસા કમાવા માટે ઘણા રસ્તા છે ડોક્ટરોને, પણ આ રસ્તો તો નથી જ. બિલકુલ, આ રસ્તો તો નથી જ. એમાં કોઈ જાતના બેમત નથી. અને છેલ્લી વસ્તુ, મેં તો, મને જયારે તમે આ શોમાં બોલાવ્યો એટલે મને એક લિંક મોકલી, એ યુટ્યુબ વિડીયોની પ્રોફાઇલ પિક્ચર જોઈને શરમ આવે એવું છે. હું તો સરકારને કહું કે ખાલી પ્રોફાઇલ પિક્ચર જોઈને તમારે જેલમાં નાખી દેવા જેવા છે.
તમારું માથું ઝૂકી જાય એવું છે એ પ્રોફાઇલ પિક્ચર જોઈને. એટલે અને છેલ્લી વસ્તુ હું હજી એક વસ્તુ આગળ લાવું છું, આ વસ્તુ માટે સરકારને વિચારવા માટે મજબૂર કરું છું. પોક્સોનો કાનૂન લાગી શકે એમ છે આ કેસની અંદર. લેબર રૂમની અંદર જ્યાં ઇન્જેક્શન આપવામાં આવતા હતા કે લેબર કરવામાં આવતા હતા ત્યાં કદાચ બાળકો પણ ઇન્જેક્શન લેતા હશે. ફિમેલ બાળક પણ ઇન્જેક્શન લેતું હશે. જો એમને આવા કોઈ વિડીયો મળી આવે ને તો પોક્સો લાગુ પડે એવું છે. હવે આનાથી વધારે તમારે કેટલી કલમો, હું તો ડોક્ટર છું તોય કલમો કહી રહ્યો છું. પણ સર હજુ તો આમાં ક્યાંક કોઈને પાછળની બારીએથી બચાવવાના આપેલા થતા એ તો આપણા દેશની અંદર બેન એવું છે ને કે તમે સામે ચાલીને ટેરરિસ્ટ થઈને બંદૂકથી બધાને મારી નાખો ને તો બી ઇન્વેસ્ટિગેશન થાય છે આપણા ત્યાં, તો વર્ષો નીકળી જાય છે. તમને દેખાય છે કે આ માણસે ગોળીબારી કરી છે, તમને દેખાય છે કે આને રેપ કર્યો છે, તો બી ઇન્વેસ્ટિગેશન નામે 1.5 બે વર્ષ જતા રહે છે. હ્યુમન રાઇટ્સના ડેફિનેશન આપણા દેશમાં મને ક્યારેય ખબર નથી પડે. એટલે આ એક બહુ જ શરમજનક વાત કહી શકાય કે તપાસ ચાલે છે, પણ તમારી તપાસ આટલી બધી લાંબી કેમ ચાલે છે? તમે કાયદાનો પાઠ ભણાવો છો, પણ તમે કાયદાનો પાઠ ભણાવવામાં આટલો બધો વિલંબ કેમ કરો છો કે ત્યાં સુધી બીજા 10 નરાધમોની એવી હિંમત થઈ જાય છે કે આની ઉપર આવી રીતે આંગળી ઉઠાવી દઈએ, આ સ્ત્રીનો આ રીતે વિડીયો વાયરલ કરી દઈએ, આનું આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. ક્યાંક તો થોડીક વધારે મજબૂતાઈથી કામ કરીને બતાવો કે જનતાને વિશ્વાસ ફરી એકવાર આપની પાસે આવે. દીપ્તિબેન, ફરી એકવાર આપની પાસેથી જાણવું છે કે સીસીટીવી કોને બતાવી શકાય, કોને નહીં, ક્યાં લગાવી શકાય, આ બધી જ વાત પર એક સ્પષ્ટ ચર્ચા થઈ. પણ એ સ્ત્રી જે તમારી પાસે આવે છે, એ સ્ત્રી જે તમારી પાસે ખુલ્લી થાય છે, એની એ સમયે માનસિકતા શું હોય છે? એ સ્ત્રી એ સમયે શું અનુભવતી હોય છે? જ્યારે લેડીઝ પેશન્ટ આવતી હોય છે ત્યારે ખાસ તો પહેલા અમારે ત્યાં લગભગ બધી જ ગાયનેકોલોજીસ્ટ છે તો ઓલ ફિમેલ છે, એટલે પહેલા એક માઇન્ડસેટ કરીને આવતી હોય છે કે અહીંયા બધી ફિમેલ છે એટલે હું જઉં છું. હવે ત્યાં અમારે ત્યાં ઘણી વખત જેન્ટ સ્ટાફ પણ હોય છે, પણ એ લોકોનો એક્સેસ અલગ હોય છે. અને જ્યારે પણ પેશન્ટ અમે એક્ઝામિન કરીએ છીએ ત્યારે એને અમે ક્લોઝ ચેમ્બરમાં કરીએ છીએ. એક બારણું બંધ હોય છે તો પણ જ્યાં એને અમે લોકો ઇન્ટરનલ ચેકઅપ કરતા હોય છે ત્યાં એક વધારાનો પડદો અમે રાખી દેતા હોય છે, એટલે કે એને આખા રૂમનો પણ એવું ના થાય કે અહીંયા કોઈ આવી જશે, એટલે ડબલ પડદા હોય છે અને એ રીતે અમે એક્ઝામિન કરતા હોય છે. ઘણી વખત એ લોકો થોડા ઝીઝક પણ થતા હોય છે. એમાં પણ ખાસ પહેલી વખતે સ્ત્રી બતાવવા આવતી હોય છે અને પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એના કન્સર્ન્સ ઘણા બધા હોય છે. એટલે આ બધી જ વસ્તુ એની અમારે એના ઇમોશન્સને જાળવવાના હોય છે. અને ફિમેલ પાસે પણ એને એક્ઝામિન કરતા ઘણી વખતે શરમ, સંકોચ અનુભવતી હોય છે. એટલે આ બધી જ એની લાગણી, એના ઇમોશન્સને ધ્યાનમાં રાખી અને બહુ હળવેકથી એને સમજાવવામાં આવે છે કે અમે આટલી તપાસ કરીશું, આના માટે કરીએ છીએ અને અમે તપાસ આ રીતે કરીશું ને પછી અમે તપાસ કરતા હોય છે. એટલે આ એક ફિમેલને હેન્ડલ કરવાનો એક બહુ સેન્સિટિવ અને બહુ કોમળ રસ્તો હોય છે. એટલે ગમે તેમ તમે એને એક્સપોઝ કરી કાઢો કે ચલો તમે તમારી તપાસ કરો છે, તમે કપડા દૂર કરી દો, એવી રીતે વાત નહીં થાય. એને એક અલગથી એક પડદો આપવામાં આવે છે, ત્યાં એને ડ્રેસઅપ થઈ જાય, સુઈ જાય, એને પછી ઢાંકવામાં આવે છે પગથી કે નીચે સુધી, અને પછી અમે થોડીક જગ્યા કરીને અમે એક્ઝામિન કરતા હોય છે. એટલે આ રીતે એને કરીએ છીએ ત્યારે બધી જ એટલું પછી ને એટલો બધો વિશ્વાસ આવી જાય છે કે એના જે બધા પ્રોબ્લેમ્સ હોય તે કહે છે, થોડી રિલેક્સ પણ રહે છે અને અમારું કામ થોડું સરળ થાય છે. અને મારે ખાસ એક વાત કહેવી છે આ તમારી ચેનલ માટે, જે યુટ્યુબ ચેનલ છે એના માટે, કે એનો જે ડીપી છે ને તે જ એટલો બધો શરમજનક છે ને કે આટલા વખતથી કોઈ એવું કોઈ જોતું જ નથી ગવર્મેન્ટનું વ્યક્તિ કે એવી કોઈક સેન્સર કે મતલબ એવી કોઈ એજન્સી જ નથી કે આને સ્ક્રીન કરે. તમારા કન્ટેન્ટ તો બાજુ પર પણ તમારો ડીપી જેટલો બધો ખરાબ છે એના પરથી જ તમને ખબર પડવી જોઈએ કે આ ચેનલ પોર્ન ફિલ્મની કે પોર્ન એક્ટિવિટી કરતી હશે એવું લાગી આવે છે. અને એટલે આ લોકોનો જે આશય છે તે ખરેખર બહુ નિંદનીય છે અને ખાલી પૈસા કમાવા કે ફેમસ થવા પૂરતો છે. એટલે આવું કઈ ચલાવી લેવાય નહીં. બિલકુલ ના ચલાવી લેવાય. અને એ પણ એક્ઝામિનેશન ટેબલની ઉપર કેમેરા રાખવામાં આવ્યા છે જ્યાંથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે આનાથી મોટી શરમજનક વાત અને આનાથી ખરાબ વાત એ જે સંચાલક છે આમાં તો એવું ફલિત થાય છે કે આમાં મોટો છે ડોક્ટરનો કે જે છે વ્યક્તિઓ
એનો બહુ માલાફાઈડ ઇન્ટરેસ્ટ છે. અને મને તો ખાસ તો એવું લાગ્યું કે જે ઇન્જેક્શન આપે છે અને બીજો બધો સ્ટાફ છે તે ઘણો બધો ફિમેલ છે. તો એક ફિમેલ બીજી ફિમેલનું શોષણ કેવી રીતે કરી શકે એ લોકો કેમ, અને સ્ટાફને પણ આમાં ડોક્ટર તો જેટલા એમાં ગુનેગાર છે તે તો છે જ, પણ આમાં જે બીજો સ્ટાફ છે તેને પણ તમે પકડો, એને પણ સજા કરો અને એ લોકો પણ એટલા જ ઇન્વોલ્વ છે એવું મારું તો માનવું છે. ઓકે, બિલકુલ. એટલે એક્ઝામિનેશન ટેબલ ઉપર જે કેમેરા રાખવામાં આવ્યો છે, પછી મીડિયા પહોંચે છે અને મીડિયા પહોંચે ત્યારબાદ સબૂત છુપાવવા માટે શું કરે છે, કેમેરાને ટર્ન કરી લે છે અને પછી કેવી વાહિયાત વાતો કરવામાં આવે છે એ આખું ગુજરાત જાણે છે. અને ગુજરાતભરના તમામ ડોક્ટરોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, ડોક્ટર છે અમુક એવા કે જેના માટે અમે એને ભગવાન માનીએ છીએ. દરેક વ્યક્તિ એને ભગવાન માને છે. એ હોસ્પિટલનું પગથિયું ચડે છે તો એ મંદિરનું પગથિયું ચડે છે, કારણ કે જ્યારે વાત તમારા શરીર ઉપર આવે ને તો એનાથી મોટી કોઈ વસ્તુ જ નથી. એટલે એ શરીરનું નિદાન કરનાર ડોક્ટર અમારા માટે હંમેશાથી ભગવાન હતો છે અને હંમેશા અમારા માટે ભગવાન રહેશે. જેવી રીતે બહુ જ સ્પષ્ટપણે યોગેશ સર અને અહીંયા દીપ્તિ મેડમે વાત કરી કે ડોક્ટર કેવો હોવો જોઈએ, એક્ઝામિનેશન વખતે એમનું નેચર, એમનું બોલવાની છટા શું હોવી જોઈએ, અહીંયાથી શરૂ થાય છે. પણ આ તો એક અલગ જ માનસિકતાનો આજે કિસ્સો સામે આવી ગયો છે. વિધિ, ફરી એકવાર આપની પાસે કે આખી આજે ઘટના સામે આવી છે, પવિત્રતાને એક બાજુ મૂકી દીધી છે, કારણ કે અહીંયા પ્રેગ્નેન્ટ વિમેન પણ આવતી, એટલે એક બાળકને જન્મ આપે છે, એક એટલું મોટું પવિત્ર વાત કહી શકાય, પણ ત્યાં આવી અશ્લીલતા માંડીને બેઠા છે. ત્યારે આવા નરાધમ પર કેવો સકંજો કસાવો જોઈએ આપના મતે? સૌથી પહેલા તો એક લેડી જ્યારે પ્રેગ્નન્ટ છે તો ઓલરેડી એ પીડા ભોગવી રહી છે અને એ પીડાના તમે વિડીયો કેપ્ચર કરી અને એની હસી બનાવી રહ્યા છો, એને વેચી રહ્યા છો. તો જેમ આપણે કીધું કે ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે, પણ આ ડોક્ટરે તો હેવાન બનવાનું કૃત્ય કર્યું છે. તો સૌથી પહેલા તો પગલા આના ઉપર લેવા જ જોઈએ. એ એમ કે છે કે મને ખબર નથી, તો એ તો આ રૂમમાં દિવસમાં 10 વાર જતો હશે, તો એની નજર નહીં પડી હોય કે અહીંયા કેમેરો છે? શું બકવાસ વાત કરે છે? એટલે સૌથી પહેલા તો લાગે છે કે આ ડોક્ટર જ હેવાન છે, એટલે એના ઉપર બરાબર કાર્યવાહી થવી જ જોઈએ. કારણ કે આવા તો બીજા કેટલા વિડીયો હશે જે હજુ આપણા સામે આવ્યા નથી, જે કદાચ આગળ તપાસ કરીએ ત્યારે ખબર પડશે કે હજુ આવા કેટલા વિડીયો અમને છુપાવેલા છે. અને અહીંયા તો હોસ્પિટલમાં બોર્ડ મારી દેવું જોઈએ કે અહીંયા તમે સારવાર માટે નહીં, અહીંયા તો ખાલી પૈસા લેવા માટે તમે બેઠા છીએ. કારણ કે તમે કોઈક હોસ્પિટલમાં જાઓ છો તો તમે એક ટ્રસ્ટ સાથે જાઓ છો, એક સેફ એન્વાયરમેન્ટ જોઈને જાઓ છો કે હા અહીંયા તમે સેફ હેન્ડ્સમાં છો. પણ જો હોસ્પિટલમાં જ તમારી સેફનેસ ફીલ નથી થતી તો કેવી રીતના તમે હોસ્પિટલમાં બીજી વાર પગથિયા પણ ચડશો? સૌથી પહેલા તો આ જે પણ ડોક્ટર, એકવાર આપણે આંખ બંધ કરીને જો એના પર વિશ્વાસ કરશું તો આવા બીજા 10 ડોક્ટરો પેદા થઈ જશે. ક્યાં સુધી આંખ પર પાટા બાંધીને ચાલવાનું ભાઈ? સરકારને હવે કહેવું પડશે કે તમારી જે કાર્યવાહી છે થોડીક ઝડપી કરો, કારણ કે તમે એકનું સોલ્યુશન લાવતા નથી ત્યાં બીજા 10-15 આવા કેસ સામે આવીને ઉભા રહી જાય છે. ક્યાં સુધી આ મહિલાઓનું શોષણ ચાલુ રહેશે? ઓકે, ઠીક છે. કેયુર, ફરી એકવાર આપની પાસે અત્યાર સુધી જે તમામ ચર્ચા થઈ કે આ ફૂટેજ સામે આવ્યા છે અને એ વેચાયા છે, ખરીદાયા છે, લોકો દ્વારા જોવાયા પણ છે, આને હટાવી દેવા જોઈતા હતા, આમ કરી દેવું જોઈતું હતું, પણ કશું જ નથી થયું આમાંનું. તો હવે શું? એકચ્યુઅલી હું આની પહેલા જે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં ક્રાઇમ બ્રાન્ચમાં જે સાયબર ક્રાઇમ કેસીસ અમે ઇન્વેસ્ટિગેટ કરતા હતા, બરાબર, ત્યારે ઘણી બધી વસ્તુ એવી થતી, ઘણા બધા ક્રાઇમ એવા થતા કે પોલીસ પાસે પણ એક પહેલી વાર આવતા હોય છે ક્રાઇમ, તો પોલીસ માટે પણ એ ત્યારે એક ક્વેશ્ચન થઈ જતો કે આનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું. જેમ અત્યારે આપણે આ કેસ જોયો, બરાબર, હવે આ કેસમાં પહેલા તો આ સાયબર ક્રાઇમમાં મૂકવું કે નહીં એ લોકો માટે એક બહુ મોટો ક્વેશ્ચન થઈ જાય. અને જો સાયબર ક્રાઇમમાં મૂકશે તો આનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું, અને ઇન્વેસ્ટિગેશન કરશે તો સાયબર ક્રાઇમના કેસીસ જે એની આઈટી એક્ટ 2000 અકોર્ડિંગ છે એના લોઝ કે રેગ્યુલેશન્સ લગાડવા કે પછી આઈપીસી ના છે એ લગાડવા. કેમ કે અલ્ટિમેટલી વાત તો આવે છે ઇન્ફોર્મેશન ઉપર. આપણે એને ફૂટેજ કહીએ છીએ, વિડીયો કહીએ છીએ, બરાબર, પણ અમારે ટેકનિકલ લેંગ્વેજમાં એને ઇન્ફોર્મેશન જ કહેવાય છે. ગ્રાફિકલ ઇન્ફોર્મેશન અમે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ઇન્ફોર્મેશન્સને જનરલી, જેમ કે સરે કીધું, ઇન્ફોર્મેશન્સને બ્રોડલી 3 ડિફરન્સમાં કેટેગરાઇઝ કરે. એક પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે, ફાઇનાન્શિયલ અને હેલ્થ ઇન્ફોર્મેશન. હવે હેલ્થ ઇન્ફોર્મેશન બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે. ઇવન પોલીસમાં પણ એ લોકો જો કોઈ ડિમાન્ડ, કોઈ હોસ્પિટલ્સ પાસે જાય અને કોઈ ઇન્ફોર્મેશન ગેઇન કરે તો ઇન્ફોર્મેશન માંગે, બરાબર, તો એ લોકોને પ્રોપર એફઆઈઆર હોય છે.
જો FIR છે એ જો હોસ્પિટલને પ્રોપર લાગે તો જ એ લોકો આપી શકે છે, બરાબર. તો પેલી વસ્તુ કે જો આ ફૂટેજ છે આવી રીતે જો લીક થયો છે તો ડેફિનેટલી આમાં કોઈક ઇનસાઇડર પર્સન હશે, એનો બહુ મોટો હાથ હશે, અને એ ઇનસાઇડર પર્સનને જ આ વસ્તુ એક્સિડેન્ટલી અથવા અનઇન્ટેન્શનલી લીક થઈ હશે. બીજું કે જેમ સરે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા થઈ એમ, બરાબર, કે આના એક્સેસ કોની પાસે છે. જેમ મેં કીધું એમ કે કમ્પ્લાયન્સ એક એવું પોલિસીઝ છે, એવું રેગ્યુલેશન્સ છે જે ગવર્નન્સને પણ અકોર્ડિંગ ચાલે છે, પ્લસ હોસ્પિટલ્સની પોતાની પોલિસીઝમાં ચાલે છે. તો આ ફૂટેજના એક્સેસ જેટલા વ્યક્તિઓ પાસે હશે, બરાબર, એ બધા પેલા ક્વેશ્ચન્સમાં આવશે કે ભાઈ તમારા અકોર્ડિંગ અથવા તમારા હસ્તકે આ વસ્તુ થયેલી છે, બરાબર, તો આમાં તમે શું કહેશો? તો પેલા એ ક્વેશ્ચનના સ્ટેટમાં આવશે. જો ઇન્વેસ્ટિગેશન આનું પ્રોપર કરવામાં આવશે ને તો બીજી વસ્તુ કે આવી એક હોસ્પિટલ હોય, જેમ કે રાજકોટનો એક અગ્નિકાંડ થયો હતો, બરાબર, તો ઇટ્સ નોટ અ વેરી ગુડ થિંગ કે બહુ સારી વસ્તુ થઈ હતી, પણ એનાથી ગવર્મેન્ટની એક વસ્તુ સારી મળી કે જે ઓડિટ થાય છે, જે રેગ્યુલરલી જે ઓડિટ થતું હતું ફાયર ડિપાર્ટમેન્ટ્સનું, બરાબર, એના ઉપર ધ્યાન રાખવું છે. તો આ પણ હવે કેસમાં હવે દરેક જે હોસ્પિટલ્સ હશે ગુજરાતની, બરાબર, એના સ્પેશિયલ વોર્ડ્સમાં જ્યાં રેસ્ટ્રિક્ટેડ એક્સેસ છે, બરાબર, ત્યાં સીસીટીવી કેમેરાસ છે કે નહીં, જો છે તો એ કયા એંગલમાં, અને ગવર્મેન્ટની પોલિસીઝને અકોર્ડિંગ રાખેલા છે કે નહીં, બરાબર, દરેક વસ્તુનું ઓડિટ થઈ શકશે. હું વચ્ચે આપને પૂછવા માંગુ છું કે આ ચલો આપણે કહ્યું રાજકોટની એક ઘટના અને ત્યાર પછી કડક રીતે એમાં બધું ચેક કરવામાં આવી રહ્યું છે, તો આ વસ્તુ કેમ થઈ રહ્યું છે? જયારે કોઈ ઘટના ઘટી જાય છે, એમાં કેટલાય જીવતા હોમાઈ ગયા હતા, આમાં કેટલી સ્ત્રીની ગોપનીયતા દૂર થઈ ગઈ, મતલબ ઘટના ઘટી જાય છે પછી એની તપાસ કરવામાં આવશે, પછી એના કડક રીતે જોવામાં આવશે. આ તો કેવી આપણી માનસિકતા? આમાં જો ઘણી બધી વાર કેવું થતું હોય છે કે આપણે પણ એઝ અ હ્યુમન બીંગ્સ, બરાબર, આપણે પણ ઘણી બધી વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છીએ. સપોઝ કે તમે કોઈ જગ્યાએ એન્ટ્રી કરો છો, બરાબર, અથવા કોઈ જગ્યાએ જાઓ છો, તો એમાં આપણે હંમેશા સામેથી કન્સેન્ટ લેવો જોઈએ, પૂછવું જોઈએ કે ભાઈ અહીંયા તમે સીસીટીવી કેમેરા રાખેલા છે, બરાબર, તો આનું તમે રેકોર્ડિંગ ક્યારે કરો છો, કઈ રીતે કરો છો, કેટલા ટાઈમ સુધી તમે સીસીટીવી ફૂટેજને સાચવીને રાખો છો, આનું અલગથી બેકઅપ લો છો કે નહીં, બરાબર. દરેક વસ્તુને એઝ અ હ્યુમન બીંગ, એઝ અ પર્સન મારે પૂછવું જોઈએ, ક્વેશ્ચન્સ કરવા જોઈએ, અને આપણે ઘણી બધી વાર આવા ક્વેશ્ચન્સ કરતા હોસ્પિટલ એવી વસ્તુ છે કે જેમાં આપણે આવું બધું વિચારતા ના હોઈએ, બરાબર, પણ સ્ટીલ જો તમે ક્યાંય કેમેરા જોવો છો એવા રેસ્ટ્રિક્ટેડ એરિયામાં, તો ડેફિનેટલી તમારા હોસ્પિટલ ઓથોરિટીઝને ડેફિનેટલી આના ક્વેશ્ચન્સ હંમેશા આપણે પૂછવા જોઈએ કે ભાઈ આ પર્ટિક્યુલર તમે અહીંયા કેમેરો રાખેલો છે, એનો પર્પઝ શું છે, અને આ વસ્તુ બ્રિટનમાં લખેલી છે કે નહીં. કેમ કે બ્રિટનમાં લખેલી હશે તો બધા બાઇન્ડ અપ થઈ જશે, લો થી, ગવર્નન્સ થી, અને એ હોસ્પિટલ પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ થી પણ. ઓકે શોભનાબેન, આજે આખો એક વિડીયો સામે આવ્યો, સાયબર ઠગની વાત થઈ, આજે નરાધમો છે હવે મહિલાની સુરક્ષા પર ઉતરી આવ્યા છે, ત્યારે એમને કેવી સજા થવી જોઈએ? એમની સજા એવી, પહેલા તો એમનું હોસ્પિટલ સીલ કરી દેવું જોઈએ, એ લોકોની ડોક્ટરની ડિગ્રી લઈ લેવી જોઈએ પહેલી, અને એ લોકોની ખાતાકીય પૂરેપૂરી તપાસ થવી જોઈએ. અત્યાર સુધીમાં એમને કેટલા વિડીયો ઉતાર્યા, કેટલા પૈસા ભેગા કર્યા છે, અને આ લોકોની પાછળ કયું પીઠબળ કામ કરી રહ્યું છે, કઈ માનસિકતા કામ કરી રહી છે, એ પણ તપાસ થવી જ જોઈએ. પહેલા તપાસ થાય અને પછી સજા થાય, એના કરતા પહેલા એની ડોક્ટરની ડિગ્રી કેન્સલ કરી દો, એની હોસ્પિટલ સીલ મારી દો, ત્યાં એની ઇન્કમ સ્ટોપ થઈ જશે, એટલે એને ખબર પડશે તરત. અને એનાથી વધારે બીજી તો કે આપણને પ્રૂફ મળી ગયું છે કે એની હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરા, લેબર રૂમમાંથી સીસીટીવી કેમેરાની આપણને લિંક મળી છે, આવું બધું મળ્યું છે. તો હવે એની માટે તો સાબિતી કે પ્રૂફ કે બધાની ક્યાં જરૂરત છે? આ સાહેબે કીધું એમ પોક્સની વસ્તુ થઈ શકે છે, થઈ શકે છે. અને દરેક સ્ત્રીને એક ગરિમા હોય છે, એક એની લજ્જા હોય છે, શરમ હોય છે, લાજ હોય છે, એને તમે નેવે મૂકી દીધી. એટલે તમને પણ એક સ્ત્રીએ જ જન્મ આપ્યો છે, એ તમે કેમ ભૂલો છો? એક સ્ત્રીના સંસ્કાર શું હોય છે એ પુરુષ માણસ બહુ ઓછું સમજતો હોય છે, માફ કરજો, પણ એક સ્ત્રી એની શરમની મારી કશું નથી બોલી શકતી. પણ એ કેટલી સ્ત્રીઓના રેકોર્ડ થયા હશે આવા વિડીયો? બની શકે છે કાલ ઉઠીને મારા દીકરાની વહુ હોય, કોઈ પણ મારી દીકરી હોય, કોઈ પણની મા બેન દીકરી હોય. શું અત્યારે સ્ત્રીઓની કોઈ એ જ નથી, કોઈ કિંમત જ નથી? જેમ આ બેને કીધું એમ કે સ્ત્રી એક ભોગનું સાધન છે, મનોરંજનનું સાધન છે. એક શરમજનક ઘટના ઘટી છે આપણા ગુજરાત માટે, અને મને વિશ્વાસ છે
શાસન ઉપર, કાયદાકીય શાસન ઉપર ને પોલીસના શાસન ઉપર 100% આની પર કાનૂની પગલા કડકમાં કડક લે અને સજાની જોગવાઈ હોવી જ જોઈએ. કડકમાં કડકની સજા આપવી જોઈએ, કેમ કે બીજી કે ત્રીજી વખત આ વ્યક્તિ ઊભી ના થઈ શકે. ઓકે, આજે આ ડોક્ટરે કર્યું, એને ખબર છે કે 5 વર્ષ પછી છૂટી જવાનો છે, તો બીજાની હિંમત થશે. પૈસાના જોરે બધું જ થતું હોય છે. અમારો પણ અવાજ દબાઈ જતો હોય છે, ત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે હું આ કામ ના કરી શકી. મને અફસોસ થઈ જાય છે. એક સમાજમાં એક કેસ આવ્યો હતો કે એક છોકરીએ, કામવાળીની છોકરીએ સુસાઇડ કરી. હવે છોકરી નાની એમથી જ હતી, એટલું સીલિંગની હાઈટ એટલી ઊંચી હતી ને, છોકરી ક્યાં બળાત્કાર, એ છોકરી પંખે લટકી ગઈ. સીલિંગ એટલું હાઈટ ઉપર હતું, છોકરી કઈ સીડી લે કે કઈ ટેબલ લે, પોસિબલ જ નહોતું. ભલે તપાસ કરવા વાળા અધિકારીઓ હોય કે કોઈ પોલીસ વર્ગ હોય, એમને ફટાકડા વધારે ફોડ્યા હશે, પણ દિવાળી તો અમે વધારે જોઈ છે, એટલે અમને ખબર છે આવું થતું હોય છે. મારી જિંદગીમાં હું એક જ કેસમાં હું કામ ના કરી શકી. આજે પણ મને 61 વર્ષે પણ મને એક અફસોસ રહી ગયો છે કે હું એક દીકરીની જિંદગી હું ના કામ કરી શકી. એના મા બાપને એક આશ્વાસન જેવી વસ્તુ આપવા માટે હું પાછી પડી ગઈ, મારા હાથ તૂટી ગયા. ઠીક છે. આ વસ્તુ થઈ રહે છે આપણી પાછળ, ત્યારે એક આપણને શરમ આવે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ માથું ગંભીર ઝૂકી બાબત જાય છે છે મારું. અને આજે એક ગંભીર બાબત સામે આવી છે. એણે આખા ગુજરાતભરનું માથું આજે શરમથી ઝુકાવી દીધું છે અને સૌ કોઈની એ જ માંગ છે કે કાયદો એટલો કડક થવો જોઈએ, એટલી કડક રીતે સજા અપાવવી જોઈએ, અને એ પણ ખૂબ વધારે ઝડપથી. જેટલી ઝડપથી આ કરવામાં આવે તેવી સૌ કોઈની માંગ છે. મહામંથનમાં ચર્ચા આપણે આગળ વધારીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે હવે મહિલાઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે જાય છે તો પણ સલામત નથી. આ વાતને લઈને, આ સવાલને લઈને ચર્ચા કરી રહ્યા છે. હવે સીધા ચર્ચાનો દોર આગળ વધારીશું. ડોક્ટર યોગેશ ગુપ્તા, ફરી એકવાર આપની પાસે હવે એ પૂછવું છે કે આ જે નરાધમો છે, ગુજરાતભરનું આજે માથું ઝૂકી ગયું છે શરમજનક, કારણ કે આવી ઘટના સામે આવી છે. ગુજરાત ક્યારેય માફ નહીં કરે. આ વાતને લઈને આપનું શું કહેવું છે? ફર્સ્ટ હું રિપીટ કરીશ, કદાચ લોકોને લાગશે રિપીટ કરું છું. પહેલા તો ગવર્મેન્ટને વિનંતી કે પ્લીઝ આ ચેનલને પહેલા તમે બ્લોક તો કરી દો. હજી જોવા માટે, હજી હું આ પ્રોગ્રામ જોઈ રહ્યો છું તો હજી ચાલુ છે. સો પ્લીઝ એને બ્લોક કરી દો. એટલું તો કરી શકીએ આપણે, બરોબર. બીજું, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ બહુ જ પાવરફુલ એક્ટ છે. 67ની કલમની અંદર નોન વેલેબલ ઓફેન્સ છે, અને જો એની અંદર ચાઇલ્ડ પોર્નોગ્રાફી મળી આવે ને તો કમ્પ્લીટલી ગોન કેસ કહેવાય પોક્સોની અંદર. ત્રીજી વસ્તુ, તમારે આજે આજની તારીખની અંદર તમે કેટલાય ટ્વિટર ને બધા પર જુઓ છો, કોઈ માણસ એક વસ્તુ લખી કાઢે ને તો જેલમાં જતો રહે છે, તો તમને એમને જેલમાં મુકતા વાર નથી થતી. તો આ કેસની અંદર તમને ઇન્વેસ્ટિગેશન તો પછી કરો ને, પહેલા તો કાર્યવાહી તો કરો, એટલે લોકોને વિશ્વાસ તો બેસે કે તમે કઈ કાર્યવાહી કરવા માંગો છો. અને છેલ્લી વસ્તુ હું કહેવા માંગીશ મેડિકલ એસોસિએશનને, તમને વાર ના થવી જોઈએ આ હોસ્પિટલને, કે જો એમને તમને ખબર પડે કે સંચાલકો ઇન્વોલ્વ છે તો એમને આપણા એસોસિએશનમાંથી મેમ્બરશીપમાંથી કાઢી મૂકવા માટે, બરોબર. એના માટે તો મારે કોઈ ઇન્વેસ્ટિગેશનની વેટ તો નહીં કરવી પડે ને, બરોબર. આ 4 વસ્તુ સિમ્પલ ભાષામાં કહીશ. હજી બી આપણા બહેનોના વિડીયો, હજી બી આપણા બહેનોના ફોટાઓ આની અંદર જોવા મળી રહ્યા છે. થોડીક શરમ હોય તો પ્લીઝ આ પહેલા યુટ્યુબ ચેનલને બ્લોક કરી દો. ઓકે દીપ્તિબેન, હવે અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી પણ લેવી છે આ મુદ્દા પર. આપનું શું કહેવું? જે સજા થવાની છે તેને વહેલા ઇન્વેસ્ટિગેશન કરાવડાવો અને જલ્દીમાં જલ્દી એનો નિકાલ આવવો જોઈએ. પછી આપણે ઇન્વેસ્ટિગેશનમાં ટાઈમ બગાડીએ એનો કોઈ મતલબ નથી. અને આની તમે કમ્પ્લેન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં પણ આપવી જોઈએ. અને મેડિકલ એસોસિએશન છે તેના સખત પગલાં લેતું હોય છે. એના કાઉન્સિલનો નંબર છે તે પણ અમે બ્લોક કરતા હોઈએ છીએ. એના રજીસ્ટ્રેશન છે તે પણ રદ થતું હોય છે. એટલે એવા ઘણા બધા કાયદા છે અને સત્તાઓ છે મેડિકલ એસોસિએશન પાસે, તેના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે. તો એમાં પણ આપણે એના પર પગલાં લેવા જોઈએ. કાયદો કાયદાનું કામ કરશે જ, પરંતુ આ નૈતિકતા કેટલી નીચે ઉતરી ગઈ છે માણસોની, તે એક વિચાર માંગી લેવી વસ્તુ છે. અને બીજી વસ્તુ છે કે ડોક્ટર એક બહુ પૂજનીય વ્યક્તિ કહેવાય છે
અને જ્યારે લેડીઝ પેશન્ટ આવે છે ત્યારે બધી શરમ મૂકીને બધી જ વાત કરતી હોય છે. એટલે એમાં જો કોઈક લેડીઝ સ્ટાફથી કે લેડીઝ ડોક્ટરથી એવું કંઈ થાય તો એ બહુ શરમજનક છે અને કડકમાં કડક સજા થવી જોઈએ. એની માટે હું સમજ છું અને ઇન્વેસ્ટિગેશનમાં ટાઈમ ના બગાડો એવી એક મારી તમને અરજ છે. ઓકે, વિદિશા, આપની અંતિમ પ્રતિક્રિયા. જેમ એ લોકો ઇન્વેસ્ટિગેશન કરવા ગયા અને કેમેરા ટર્ન કરી દીધા, તો તમે અગર ખોટા નથી તો તમારે કેમેરા ટર્ન કરવાની જરૂરત જ શું છે? જેમ હતું એમ જ રહેવા દેવું હતું ને. તો આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની કોઈ પ્રોસેસ આવતી જ નથી. ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ લોકો કોઈક ને કોઈક રીતે આમાં ઇન્વોલ્વ છે. તો સૌથી પહેલા તો ડોક્ટર સ્ટાફ જેટલા પણ છે બધાને તમે પકડો, હોસ્પિટલને તાત્કાલિક ધોરણ પર બંધ કરો અને પછી આગળની જે ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ છે એ તમે કરો. અને સૌથી પહેલા જે તમારી માનસિકતા છે કે નારી એ માત્ર ભોગ ભોગવવાનું સાધન છે, તો પ્લીઝ આ માનસિકતાને બંધ કરો. નારી એટલે ગરિમાવંતું વ્યક્તિત્વ છે, એને સન્માન કરીને સન્માન સાથે રાખવાની વસ્તુ છે. તો આ મેન્ટાલિટી બંધ કરો અને જે પણ કાર્યવાહી આગળ જે સ્લો ડાઉન પ્રોસેસ છે એને થોડુંક ફાસ્ટ કરી અને જલ્દીથી જલ્દી આના ઉપર કોઈ સજા લેવામાં આવે એવું આપ સરકારને વિનંતી છે. ઓકે, કેયુર રાઠોડ, ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી મેળવવી છે, પણ આપને એક રિક્વેસ્ટ એ પણ કે સિનિયર સાયબર સિક્યોરિટી એક્સપર્ટ માત્ર 1 મિનિટ માટે ભૂલી જાય અને શું થવું જોઈએ? તો જે હોસ્પિટલ છે એ અત્યારે તાત્કાલિક ધોરણે બંધ જ થવી જોઈએ અને એના રિલેટેડ એ હોસ્પિટલનો જેટલો સ્ટાફ હોય, બરાબર, એના જેટલા મેમ્બર્સ છે, જે એસોસિએટેડ છે, બરાબર, જે ફ્રન્ટમાં છે, બેકમાં છે, બરાબર, એ દરેક વ્યક્તિઓને અત્યારે જ તાત્કાલિક જેમ લોકોની ધરપકડ થવી જોઈએ. જો એઝ અ હું મારું ડેઝિગ્નેશન, મારા એક્સપિરિયન્સને બધાને રિમૂવ કરીને કહું, કેમ કે ગર્લ, એક વુમન, એક એમ્પાવરમેન્ટ મીન્સ કે એક પાવરફુલ એક વસ્તુ છે, બરાબર, અને એને આવી રીતે એક્સપ્લોઇટ થઈને જોવી એ બહુ સારી વસ્તુ નથી. તો ગવર્મેન્ટમાં જેમ બધા જે એક્સપિરિયન્સ વ્યક્તિઓ છે મારાથી ઉપર અત્યારે, એ દરેક વ્યક્તિઓ અત્યારે એક જ વસ્તુ સજેસ્ટ કરી કે અત્યારે તાત્કાલિક ઇન્વેસ્ટિગેશનનો કોઈ વિષય જ નથી, આ તાત્કાલિક આ બંધ જ થવું જોઈએ. તો હું પણ એમાં ઘણું બધું અગ્રી કરું છું. ઓકે, અને યુટ્યુબ ચેનલ કે જેને હમણાં જ સરે વાત કરી, હટાવતા કેટલો સમય લાગે અને એના પર કેવા પગલા લેવાઈ શકે? એક નાનકડો જ એક એવો કિસ્સો હતો જે આના રિલેટેડ નથી. એક આઈએએસ ઓફિસરના ઇમેજ ઉપર ડીપી અથવા એના મેસેજ ઉપર કોઈ કંઈક ઇમોજી રિએક્ટ કર્યું, તો એ વ્યક્તિને છેક અરાઉન્ડ કંઈક ઘણા બધા કિલોમીટર દૂર એ લોકોને ખાલી એક માફી માંગવા જવું પડ્યું. તો આપણા ગવર્મેન્ટ પાસે એટલો બધો પાવર છે, જો આને ધારે તો એ 24 અવર્સની અંદર આ વસ્તુને ડાઉન કરી શકે, બરાબર, અને આ જેટલા જે લીક થયેલા દરેક રિસોર્સને બંધ કરાવી શકે. શોભનાબેન, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા જણાવશો. જી, બસ અત્યારે કોઈ એ ડોક્ટરોને આપણને પ્રૂફ તો મળી ગયું છે કે આ હોસ્પિટલમાંથી આ વસ્તુ જે ગુપ્ત રહેવી જોઈએ એની જગ્યાએ જાહેર થયું છે. હવે એટલી બધી આપણે મને નથી લાગતું કે આપણે બહુ ઊંડી તપાસ કરવી જોઈએ. આપણી પાસે પૂરેપૂરું આ સબૂત આવી ગયું છે, પૂરેપૂરી ઇન્ફોર્મેશન આવી ગઈ છે, પ્રૂફ મળી ગયું છે. તો એની માટે રાહ જોવાની કોઈ જરૂર નથી. ડોક્ટરને સસ્પેન્ડ કરી દો, ડોક્ટરનું હોસ્પિટલ, ડોક્ટરનું જે ડિગ્રી છે એ કેન્સલ કરવી જોઈએ અને એની હોસ્પિટલ સીલ કરવી જોઈએ. ઓકે, ઠીક છે. થેન્ક યુ સો મચ. અમારી સાથે આપ સૌ આ ચર્ચામાં જોડાયા, મહામંથનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જ્યારે પણ એક વ્યક્તિ પોતાના પરિવારના કોઈ પણ વ્યક્તિને લઈને એ હોસ્પિટલના પગથિયા ચડતો હોય છે તો એ મંદિરથી ઓછું એના માટે નથી હોતું. અને બીજું, ડોક્ટરને કહે છે કે હવે મારા હાથમાં કશું જ નથી, ડોક્ટર તમે જુઓ. અને જ્યારે એ ડોક્ટર જોતા હોય છે ત્યારે એના માટે ભગવાનથી ઓછા એ ડોક્ટર નથી હોતા. હતા છે અને રહેશે, પણ આવા વચ્ચે વચ્ચે ક્યાંક આવા નરાધમો આવી જાય છે. એને સરકારને ખાસ વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે આના પર કડકમાં કડક સજા અને બને એટલું જલ્દી આના પર કામ કરવું ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે આ મુદ્દો ખૂબ વધારે સેન્સિટિવ છે અને આવા નરાધમોને ગુજરાત ક્યારેય માફ નહીં કરે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.